હું પણાથી પણ પરમાત્મા અત્યંત સમીપ. હું એટલે આત્મા. આ હું પણ આમ તો સુવાળો હું તો રાખવો જોઈએ. હા, હું સવાર ઉઈ છું, હું તો આવે જ, પણ એ અહંકાર નથી. આપણે જીવતા થઈએ એની ખાતરી થાય સવાર ઉઠ્યા પછી. નહીતર તો ક્યાં ખબર હતી કોણ છે, કેમના છે, કેવા છે, કઈ રીતના છે. અને એટલે કીધું હું પણાથી પણ પરમાત્મા અત્યંત સમીપ છે. હું પણ તો પરિચ્છિન્ન એકદેશીય છે, પરંતુ પરમાત્મા પરિચ્છિન્ન નથી. હું પણ એક બાબત, હું આમાંથી નીકળી ગયા પછી તો આનું કોઈ કિંમત જ નથી. આ તો આપણને આપ્યું છે. ખરેખર ભગવાને મનુષ્ય દેહ આપણને આ ભાવભાર તરવા માટે આપ્યો 84 લાખ યોનીમાંથી, અને આપણે મોહ માયા અને ભોગમાં પડી ગયા. એ વસ્તુ તણી તો બીજામાં મળે છે, બીજી યોનીમાં મળે છે, પણ એમાં ભક્તિ કરવાનું મળતું નથી. એ નષ્ટ થવા વાળું બધું મળે. અને એટલે કીધું કે એવી જ રીતે અત્યંત સમીપસ્થ નિત્ય પ્રાપ્ત પરમાત્માનો અનુભવ કરવાને માટે સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિ જેવા તર્ક તથા યુક્તિઓ લગાડવા એ પોતાની જાતને ધોખો દેવા જેવું છે. હા, આપણે સામાન્ય ઘણી તર્ક લગાડીએ, આ છે તો ભગવાન મળે, આવું છે તો ભગવાન મળે. ભગવાન ભૂલાવો જ ના જોઈએ. તડકો હોય, છાંયો હોય, સુખ હોય, દુઃખ હોય. હા, ઘણા એર કન્ડિશનમાં ભગવાનનું નામ લેતા હોય, પણ એ લાઈટ જતી રહી તો ભગવાનનું નામ મેળ દીધા, એર કન્ડિશન બંધ થઈ ગયું. ભગવાન જોવે શું સુવિધા અનુસાર મારું નામ લે છે. એટલે લાઈટ જતી રહી તો એસી બંધ થઈ ગયું તો ગરમી લાગે. એનો અર્થ એવો થયો કે સુખમાં તો તું નહોતો લેતો, પણ દુઃખ આવ્યું તો લેવા માંડ્યું. અહીંયા ઊંધું તે કર્યું છે. આપણે સુખમાં નથી લેતા. હા, એમાં ટાઈમ જ નથી રહેતો. હા, દુઃખમાં બધા લે. એના માટે તો કઈક કીધું છે ને, સુખમાં સમીરન સબ કરે. હા, સુખ મેં કરે ન કોઈ. અરે સુખ મેં જો સુમિરન કરે તો દુઃખ કાય હકો હોય. દુઃખમાં તો બધા સ્મરણ કરે, દુઃખમાં તો બધા ભગવાનને ભજે, પણ સુખમાં સુમિરન કરે. ભગવાન સુખમાં જયારે આ ભગવાનને યાદ કરે છે તો દુઃખ કાહે કો હોય, દુઃખ આવે જ નહીં. હકીકતમાં તો આપણે સુખમાં આજે છોકરા હાંસવાના છે, એને આમ કરવાનું છે, નિહાળ મૂકવા જવાના છે, નિહાળ લેવા જવાના છે. હા, એટલે વહુ એમ કે ડોશી ડોહા નવરા છે તો છોકરાને લેતા આવો. લેવા જઈએ ને તો આપણી ભક્તિ કરવાનું રહી જાય. હા, એક ટાઈમે કારણ કે આપણા માટે પેલું છે, નદી કુવાને ઠપકો દેતી હતી. આ ઊંડો થઈને બેઠો છો, હું નથી ખડ 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 વેઠીશું. वो ठप्पो आपे थे, तुम प्यासा के पास जाती हो, तुम प्यासे के पास जाती हो, और मैं बैठा हूं, मेरे प्यास प्यासा आता है, प्यासा मेरे पास आता है, तेरे में सब गंदगी डालता हूं, मुझे सब स्वच्छ रखता है. એટલેથી સમજી લેવાનું કે ભગવાનને જે જો પકડીને બેઠો છે એને ક્યારેય વાંધો આવતો નથી. એવી જ રીતે અત્યંત સમીપસ્થ નિત્ય પરમાત્માનો અનુભવ કરવાને માટે સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિ જેવા તર્ક તથા યુક્તિઓ લગાડવા એ પોતાની જાતને ધોકો દેવા જેવું છે. સાંસારિક વસ્તુની પ્રાપ્તિ ઈચ્છા માત્રથી નથી થતી, પરંતુ પરમાત્માની પ્રાપ્તિ ઉત્કટ અભિલાષા માત્રથી થઈ જાય. આપણે સાંસારિક વસ્તુ મેળવવી તો ઈચ્છા કરવા જ ન થાય, એમાં મહેનત કરવી પડે, કમાણી કરવી પડે, રાત દિવસ દોડવું પડે, ત્યારે આપણી ઈચ્છા છે એ પૂરી થાય. હા, 4 વ્હીલ લેવું છે, એના માટે 10 લાખ કાઢવા છે, પણ 10 લાખ કાઢવા માટે ડબલ કરવી પડે, દોઢી કરવી પડે, સતત ધંધો કરવો પડે, ત્યારે પૈસા આવે. પરમાત્મા પ્રાપ્ત કરવા હોય તો અભિલાષા અંદરથી ઉત્પન્ન થવી જોઈએ, સંકલ્પ હોવો જોઈએ, અને ભગવાનનું મનન હોય તો ભગવાન મળી જાય. એમાં ખર્ચો છે. ભગવાન બધાના માટે છે, એવું નથી ભગવાન કે આના માટે નથી. ના, ભગવાન બધાના માટે છે. જેને જેને શુદ્ધ સંકલ્પો કરીને અભિલાષા રાખી છે એ બધાને ભગવાન મળ્યા.
આપણી શ્રદ્ધા પાકી હોવી જોઈએ, અંધશ્રદ્ધા ના હોવી જોઈએ. અંધશ્રદ્ધા અને શ્રદ્ધાની વચ્ચે ફરક છે. ભગવાન માટે હું કરીશ તો ભગવાન મને મળી, પણ ભગવાન મારા માટે કરે એવી હું અભિલાષા ન રાખું. તો અર્જુનને ભગવાન હું કેમ કહેતા એટલું બધું 18 અધ્યાય કહેવાની જરૂર જ ક્યાં? આમાં તો કર્મયોગ આખો કહી દીધો છે. તું કઈ, હું કઈ કરવાનો નથી. એટલે તો એને પહેલા કહી દીધું તું. દુર્યોધન અને અર્જુન જયારે માગવા ગયા ને કૃષ્ણ પાસે, ત્યારે પહેલા કહી દીધું તું ભાઈ કે હું હથિયાર ઉપાડવાનો નથી. એક બાજુ મારી સેના છે ને એક બાજુ હું છું. આમાં જેને જે જોતું એ લઈ જાય. બોલો કે આવડી યદુ સેના છે. દુર્યોધન તો રાજી રાજી થઈ ગયો, આ લઈ જાઓ. હથિયાર વિનાનો કૃષ્ણ શું કામ નો? ભલે અર્જુન લઈ જા. શકુની સમજી ગયો કે ભાણા ત્યાં ભૂલ કરી તો કેમ? તો કૃષ્ણ માગવા જવો. અરે કઈ તો હથિયાર ઉપાડવાનો નથી, એને નિયમ લીધો મહાભારતમાં હું હથિયાર લઈશ નહીં. પણ કે એની બુદ્ધિ જ બહુ થઈ પડી. ત્યાં કૃષ્ણ છે એની બુદ્ધિ બહુ થઈ પડી. 11 અક્ષુમણી સેના છે ને અવગુણોનો ઢગલો આપણે અંદર જ છે આ મહાભારત. અને 7 અક્ષુમણી સેના છે ને એ ગુણોનો ઢગલો છે. અને જે ગુણોનો ઢગલો હોય ને ત્યાં કૃષ્ણ એના ભેગા હોય. પછી હથિયાર ઉપાડે ન ઉપાડે તો શું કરવું? ભગવાનને મેળવવામાં ઉત્કટ અભિલાષા હોવી જોઈએ. અંદરથી સંકલ્પ પાકો હોવો નહીં કે હા સુખ કે દુઃખ પણ ભગવાનને ના છોડીએ તો ભગવાન સુધી આપણે પહોંચી શકીએ. ઘણાને એવું લાગે કે આ ભગવાનને આ ડફો કરવાની શું જરૂર હતી? એટલા બધામાં જીવો બનાવ્યા. એકલા હતા ઉતાર્યા હોત તો ક્ષીરસાગરમાં. હા, શાસ્ત્ર એવું કે છે ભગવાનને પણ ઈચ્છા થઈ કે એકાકી ન રમન છે. એકલા રમવામાં મજા આવતી નથી. આપણને પણ એકલા હોય મજા આવે ખરી? એકાકી ન રમન છે. પણ માણા બનાવ્યા પછી ભગવાને હાથ ધોઈ નાખાય છે. મારો બનાવેલો મને બનાવી જાય. હા, કોઈ ન ફૂગે એનું પેટ ફૂગે. આપડીને કહેવાય છે ને ગુજરાતીમાં. હા, એના કારણે પોગવા હાટો થઈને પ્રહલાદ ઉભો થયો. અને જેના ઘરમાં કપાતર છોકરો પાકે ને એનો બાપ ના મારી શકે ના જીવાડી શકે. અગ્રવાલ કરીને છે ઉદ્યોગપતિ, એનો છોકરો કાલે મરી ગયો. હાલ મરી ગયો. એની 5 લાખ કરોડની મિલકત છે. 5 લાખ કરોડ. એને કીધું 75% હવે દાનમાં દઈ દેવું. એકને ઘસો મરી ગયો. હવે મારો આ ક્યાંથી યાદ આવે? 5 લાખ કરોડ એટલે કેવડો રૂપિયો થયો? આખા ભારતને 5 વર્ષ સુધી મફતમાં અનાજ ખવડાવે ને એટલો રૂપિયો થાય. આપણી પાસે 1000 કરોડ નતો, 1 કરોડ નતો હોતા. 1000 કરોડ તો ઠીક છે. એક ભાઈ તો બહુ લોટરી લેતો હતો. એ એટેક આવ્યો ને તો હોસ્પિટલમાં દાખલ કર્યો. એમાં લોટરી એને જ લાગી. લોટરી ટિકિટ હતી ને છોકરાને ખબર પડી મારા બાપાને લોટરી લાગી 5 કરોડ. એટલે ડોક્ટરને પૂછ્યું બાપાને કહેવાય? તો ન કહેવાય કે એટેક આવી જાય. એટેક આવ્યો છે પાછી કે તકલીફ થઈ જાય બાપા જતા રહે. ધીમે ધીમે હું કહીશ. એટલે બાપા ખાટલામાં હતા ને પૂછ્યું. બાપાને ડોક્ટર આવ્યા ને એટલે કીધું કેમ છો? મજામાં? તો કહું મજામાં. ત્યાં લોટરી બોટરી લાગે તો શું કરો? અને કે 5 કરોડની ટિકિટ લીધી છે. લોટરી લાગે તો શું કરો? 25% તમને આપો. પેલા એ તો ગણતરી માન લીધી. 5 કરોડની લોટરીમાં 25% આપે એટલે કેવડું થયું રૂપિયો? ડોક્ટર ને તો આ મહિનો ગણતરી કરવા. અને ધારો કે લાગે તો અરે 50% તમને આપ્યા એટલે 2.5 કરોડ ક્યાંક નો. આ તો ડોક્ટર ધ્યાન ધડમ દઈને પડ્યા. પેલા નર્સ ને બધા ભેગા થઈ ગયા. ડોક્ટર ને એટેક આવી. વગર મહેનતે ઓલા હાસો જવાબ આપી દીધો. ઓલો બેટેક મારો બેઠો થઈ. હવે 2.5 કરોડ માં એટેક આવતા હોય તો આનો તો 5 લાખ કરોડ રૂપિયા એટલે કેવડું થાય?
હંમેશા સંસારની વસ્તુઓમાં ઉત્સાહ અને ઉમંગ વધારે આવવાથી આનું મોજું પણ મોટું હોય અને એની અસર થાય અને એને હિસાબે માણસ એટેકમાં આવી જાય, મનને ઝટકો લાગે. આપણે કહેતા આઘાત અને પ્રતિઘાત. અને એટલે જ કીધું છે આ ઉત્કટ અભિલાષા જાગ્રત થવામાં સાંસારિક ભોગ અને સંગ્રહની ઈચ્છા જ બાધક છે. ભોગ અને સંગ્રહ એટલે લોભ, ભેગું કરે, સંગ્રહ કરવો. આ ભેગું કરવામાં ખરેખર છે ને આ ગરીબ માણસો છે ને એ બહુ લોભ કરવામાં ના માને. એવું કરે, કાંઈ લાખ ભેગા થયા નથી, કાંઈ લખે થયા નથી, એટલે 50 રૂપિયા કમાય તો 20 રૂપિયા તો એ દાનમાં વાપરી નાખે, કોકને ખવડાય. અને ઓલાને તો શું હોય, બેંકમાં લાખ થયા 10 લાખ કેમ થાય, 10 લાખ થયા 50 લાખ કેમ થાય, એની ફિરાકમાં પડ્યો હોય એટલે છૂટે નહીં. અને ઓલાને એવું કઈ હોય નહીં. ઉદાર અને ઉડાવ એમાં ફરક છે. ઉદાર અને ઉડાવ એમાં ફરક છે. ઉદાર માણસ સારી જગ્યાએ વાપરે અને ઉડાવ છે એ વ્યસનમાં અને ખરાબ જગ્યાએ વાપરે. આને ઉડાવ કહેવાય. હા, બહુ બોલે તો વાચાળ કહેવાય, ના બોલે તો મેઢો કહેવાય. પણ વચ્ચે બોલવું જોઈએ, વચ્ચેની ભાષા રાખવી નહીં, બહુ બોલબોલી ન કરાય. હા, નહીતર કે આ તો વાચાળ છે કે આની ભાષામાં કઈ મેળ બે છે. અને હાવ ન બોલે ને તો મેઢો કે. આપણે ત્યાં તો બહુ શબ્દો બહુ મહત્વના છે. મેં એક દી મૂકવું હતું ને એની અંદર તો કેટલા કક્કાના અક્ષરોમાં આવી ગયું. હા, આપણે બધામાં બેસી હો, ફીટ બેસી. કોઈ કડવો હોય, હા, કોઈ મેઢો હોય, પણ માપે બોલવું. યુક્ત આહાર વિહારે અતિ સર્વત્ર વર્જ્યતે. અતિ મોંઘું